રામનાથ ગામની પ્રાથમિક શાળામાં આનંદ મેળો ધામધૂમથી યોજાયો હતો। પોર પાસે આવેલા રામનાથ ગામની પ્રાથમિક શાળામાં આનંદ મેળો ધામધૂમથી ઉજવવામાં આવ્યો। શાળાના વિદ્યાર્થીઓએ મોટાઓના માર્ગદર્શન અને થોડી ઘણી મદદ સાથે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી। બાળકોની સર્જનાત્મકતા અને મહેનતને પ્રોત્સાહિત કરવા માટે શાળાના પ્રાંગણમાં વાનગીઓના અલગ અલગ સ્ટોલ ગોઠવાયા હતા। પાણીપુરી, સમોસા, ગાજરનો હલવો, ખમણ સહિતની વિવિધ વાનગીઓ વિદ્યાર્થીઓએ મોટા લોકોની માર્ગદર્શિકા સાથે તૈયાર કરી હતી। આ પ્રક્રિયામાં બાળકોને રસોઈ કળા, આયોજન, ટીમ વર્ક અને જવાબદારી જેવી મહત્વપૂર્ણ બાબતો શીખવા મળી હતી। આનંદ મેળો જોવા માટે અને બાળકો દ્વારા બનાવેલી વાનગીઓનો સ્વાદ માણવા ગામની બહેનો, યુવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં શાળા કેમ્પસમાં ઉમટી પડ્યા હતા। વિદ્યાર્થીઓએ પોતાની બનાવેલી વાનગીઓ વેચાતા વિશેષ આનંદ અનુભવ્યો હતો, જ્યારે વાલીઓ અને ગ્રામજનોએ બાળકોના પ્રયાસો જોઈ ગર્વ અનુભવ્યો। શાળાના શિક્ષકોએ જણાવ્યું કે આનંદ મેળો વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તેમજ સર્જનાત્મક વિકાસનું મહત્વનું મંચ સાબિત થયો છે। મેળામાં ગામના લોકો અને બાળકોનો ઉત્સાહ અને આનંદ જોવા જેવો રહ્યો હતો। આનંદ મેળો આજે અમારી શાળામાં આનંદ મેળો રાખેલો હતો, જેમાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો। જેમાં અમે ટોટલ 20 આઇટમ બનાવી હતી। ગામના ઘણા લોકો પણ આમાં ભાગ લેવા માટે પધાર્યા હતા। અમારો આનંદ મેળો ખૂબ સરસ રહ્યો અને ધૂમધામથી પણ અમે ઉજવ્યો।